હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો હવે તહેવાર નજીક છે તો એક સરસ મજાની મીઠાઈની રેસીપી તો આપણે બનાવવાની જ હોય છે। હું આજે તમારા માટે લઈને આવી છું વર્ષો જૂની પરંપરાગત મીઠાઈની રેસીપી જે વિસરાતી જાય છે। તો આજે આપણે બનાવીશું દર। ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે, ઇઝીલી બની જાય છે, ખૂબ જ ટેસ્ટી બને છે। વર્ષો પહેલાં આપણા દાદી નાની આ રેસીપી દરેક તહેવારમાં ચોક્કસથી બનાવતા। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો આપણી ટ્રેડિશનલ વાનગી દર બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ જે આપણે ભાખરીનો હોય છે તે લીધો છે 1 વાટકો। આવી રીતના આખો 1 વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે। થોડું જરૂરિયાત પ્રમાણે આપણે કોપરાનું છીણ લીધું છે, ડ્રાયફ્રૂટ્સ સમારીને લીધા છે, કાજુ બદામ, ખાંડ છે તે લોટથી થોડી આપણે ઓછી લીધી છે અને ઘી લીધું છે। તો બસ આટલી વસ્તુનો ઉપયોગ થશે દર બનાવવા માટે અને જરૂરિયાત પ્રમાણે પાણી લેવાનું થશે। તો ચાલો દર બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો સૌપ્રથમ પેનમાં આપણે ઘી ગરમ કરવા માટે રાખી દેશું અને આ રીતના ઘી લઈ લીધું છે અને આ રીતે થોડું ઘી છે તે આપણે રાખી દીધું છે, જે આપણે પછી ઉપરથી એડ કરીશું। જરૂરિયાત લાગશે તો એક્સ્ટ્રા ઘીનો આપણે ઉપયોગ કરીશું। હવે ઘી ગરમ થઈ જાય એટલે લોટ છે તેની અંદર આપણે શેકવા માટે એડ કરી દેશું। ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને હવે એકદમ મીડિયમથી સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે લોટ છે તે શેકી લેશું। પ્રોપર રીતના લોટ છે તેને શેકવાનો છે ઘીમાં, ધીમી આંચ ઉપર। દરમાં લોટ છે એ પ્રોપર રીતના શેકાયેલો હોવો જોઈએ, નહીતર ચીકાશ પડતો દર બનીને તૈયાર થાય છે, જે ખાવામાં નથી પસંદ આવતો। એટલે લોટ છે પ્રોપર રીતના ધીમી આંચ ઉપર એકદમ સરસ રીતના શેકી લેવાનો ઘીમાં। આ લોટને શેકાતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે। આપણે ધીમી આંચ ઉપર શેકવાનો છે એટલા માટે થોડી વાર લાગશે, પરંતુ પ્રોપર રીતના શેકવાનો છે। હવે લોટ છે તે 50% જેટલો શેકાઈ ગયો છે। હવે ફરીથી આપણે તેમાં આ જે એક્સ્ટ્રા ઘી હતું તે આપણે એડ કરી દેશું અને મિક્સ કરી દેશું અને એકદમ સરસ રીતના આપણે લોટને ઘીમાં શેકી લેશું। હવે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને પ્રોપર રીતના એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। હવે આપણે ડ્રાયફ્રૂટ્સ છે સમારેલા તે આપણે બધા એડ કરી દેશું, એટલે સાથે જ તેમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઘીમાં સતળાઈ જાય, શેકાઈ જાય। અને કોપરાનું છીણ જે આપણે લીધું છે તે પણ થોડું એડ કરીશું અને તેને પણ આપણે શેકી લેશું સાથે જ। અને હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે। ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આ રીતે થોડી વાર તમે 1 મિનિટ માટે ચમચો ફેરવતા રહેજો, જેથી તળિયે બેસી ન જાય અને પ્રોપર રીતના ડ્રાયફ્રૂટ્સ અને કોપરાનું છીણ છે તે પણ એકદમ સરસ રીતના તેમાં શેકાઈ જાય। ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી પણ આપણે આ રીતના તેને 1 મિનિટ માટે ચમચાથી શેકતા રહેશું, હલાવ્યા કરશું। શેકાશે એટલે લોટનો કલર ચેન્જ થશે, સુગંધ આવશે અને ઘી છે એ થોડું થોડું આવી રીતના તમે જોશો તો છૂટું પડતું દેખાશે। પ્રોપર રીતના લોટ શેકાઈ જશે અને લોટ છે એકદમ સરસ રીતના ફૂલવા લાગશે। તો બસ લોટ, ડ્રાયફ્રૂટ્સ, કોપરાનું છીણ બધું જ સરસ રીતના શેકાઈ ગયું છે। હવે આપણે આ મિશ્રણ છે તેને સાઈડમાં રાખી દેશું। હવે આપણે ચાસણી કરવા માટે રાખીશું, તો તેના માટે
ખાંડ લીધેલી છે. લોટ છે તેનાથી આપણે અડધી ખાંડ લેવાની અને ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું, વધારે પડતું નહીં. આ રીતે ખાંડ ઓગળી જાય અને થોડી વાર ચાસણી આવી જાય એટલે આપણે ચેક કરી લેવાનું. આ રીતે ચમચામાં લઈ થોડું ઠરવા દેવાનું, પછી ચેક કરી લેવાનું. એક તારની ચાસણી બનાવવાની છે, તો હજી એક તાર નથી બનતો, હજી અડધો તાર જ બને છે. તો હજી આ ચાસણી છે તેને આપણે થોડી થવા દેશું. ફરીથી આપણે ચેક કરી લેશું. આ રીતે થોડું ચમચામાં લઈ થોડું ઠરવા દેવાનું, પછી ચેક કરી લેશું. જો આવી રીતના એક તાર બને છે. આપણી ચાસણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ છે ફટાફટ બંધ કરી દેવાની અને હવે આ ચાસણી છે તેને આપણે જે શેકેલો લોટ હતો તેમાં એડ કરી દેશું, મિક્સ કરી દેશું. હવે આ શેકેલા લોટમાં આપણે ચાસણી છે તે બધી એડ કરી દેશું. થોડું એલચી પાવડર એડ કરીશું અને મિક્સ કરીશું. આ રીતે મિક્સ કરી દેશું અને એક સાઈડમાં મેં એક થાળીમાં પ્લેટમાં ઘી લગાવી દીધું છે, ઘીથી ગ્રીસ કરી લીધી છે. તો મિક્સ કરી પ્રોપર અને તે થાળીમાં આપણે મિશ્રણ છે તેને પાથરી દેશું. આ રીતના જ એકદમ સરસ આપણી ટ્રેડિશનલ વાનગી દર બનીને તૈયાર થાય છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને વર્ષો જૂની આપણી પરંપરાગત આ રેસીપી છે. તો બસ દર છે તે બનીને તૈયાર છે, તેને આપણે પ્લેટમાં પાથરી દેશું. પ્લેટમાં પ્રોપર રીતે ફેલાવી દેશું. આ રીતે કોઈ પણ વાટકીની મદદથી પણ તમે આ રીતના એકદમ સરસ લેવલમાં મિશ્રણ છે તે કરી શકો છો. અને ઉપરથી આવી રીતના મેં થોડું એવું કોપરાનું છીણ ભભરાવ્યું છે. બસ હવે આપણે તેના પીસ પાડી લેશું. આ રીતે તમારે જે પણ સાઈઝના પીસ પાડવા હોય એ પ્રમાણે તમે પાડીને તૈયાર કરી શકો છો. તો આ રીતના આપણે પીસ પાડી લીધા છે. દર બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ રીતના જો આવી રીતના એ છે, એકદમ સરસ રીતના દર આપણી ટ્રેડિશનલ વાનગી બનીને તૈયાર છે, જે તમે સ્ટોર કરીને રાખી શકો છો. ખાસ કરીને સાતમના તહેવારમાં આ વાનગી છે તે પરંપરાગત બનાવવામાં આવતી હતી, જે અત્યારે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. તો એક વખત આ રેસીપી, આપણી જૂની પરંપરાગત રેસીપી તમે પણ જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો બસ એકદમ સરસ આપણી પરંપરાગત ટ્રેડિશનલ રેસીપી દર બનીને તૈયાર છે. તમે પણ આ તહેવારમાં આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.